ભાઈઓ અત્યારે શું ખેતરમાં અને અહીંયા આપણે પાણી ચાલુ છે તો જોઈ શકો છો તમે અહીંયા પાણી ચાલુ છે આ ડુંગળીમાં અને ડુંગળીને પાણી પીવાડીએ છે અત્યારે પાણી ધીરે ધીરે આવી રહ્યું છે આ ભાગમાં પાણી પહોંચી ગયું છે હવે આ થોડુંક પીવાનું આ બે કિયાડા બાકી એક આ બાકી એક પેલો બાકી પછી આ તો પરમ દિવસ પીવાડ્યું હતું આપણે તો આ પીવાડી અને પછી મોટર આપણે બંધ કરી દઈશું પછી થોડી વાર અડધો કલાક સુધી બંધ રાખશું અને પછી પાછું સ્ટાર્ટ કરીશું આપણે મોટર એને તો અત્યારે આપણે જઈએ ઘરે હવે ઘણો ટાઈમ થઈ ગયો બેઠો બહાર જ બેઠો તો હું તો પાણી ચાલી રહ્યું છે અત્યારે ડુંગળીમાં હવે ડુંગળીમાં પાણી ચાલે છે તો આ ભાગમાં થોડુંક રહી ગયું છે યાર આ અહીંયા મૂકી દઈએ ને આપણે અત્યારે ખેતરમાં આવ્યા છે અને ખેતરમાં દેખો આ ડુંગળીમાં પાણી ભરાઈ ગયું છે તો હવે સકલીઓ નાહવા માટે આવ્યું છે જોઈ આ જો એ નાહવા માટે આવ્યું જો એ નાશે જો 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 હે ને સ્નાન કરે છે પેશન સ્નાન કરે છે સકલી લાઈટ બંધ કરી દઈએ અને આપણે જઈએ અત્યારે બહાર ત્યાં આગળ પાણી ચાલે છે ને તો પાણી જોવાનું છે અને ઘરે તો આપણે જઈએ છીએ રોહિત સાથે અત્યારે ખેતરમાં ત્યાં આગળ પાણી ચાલુ છે રોહિત ત્યાં ડુંગળીમાં પાણી છે હરકાવાની છે પાઇપ હે ને પગ ખરાબ નહીં થાય હા ગંદા થઈ ગયા પગ તારા ગંદા થઈ ગયા ચાલ ફટાફટ ચાલો ફટાફટ તો જઈએ આપણે ત્યાં આગળ પાઇપ ત્યાં પાણી ચાલી રહ્યું છે અત્યારે અને પાછળ રૂહી આવે છે રૂહી બે તો અહીંયા જોઈ શકો છો આખું ખેતર છે ને આપણે સવારમાં મૂક્યું પાણી તો બધું પી ગયું છે હવે આ લાસ્ટ કિયાળો બાકી છે તો હું તો જવા કરું છું ફોન લેવા માટે ફોન લેવા જવા કરું છું કોઈ નોકરી ઉપર છે નથી નોકરી પર છે પણ લે તો હું જાઉં ને બહાર જા આ મંડી જાય છે ચાલ ને લઈ જા કા પાણી ક્યાં ચાલે આપણું પાણી ક્યાં ચાલે કેલા कहाँ जाओ करे तू कहाँ जाओ करे कहाँ जाओ करे तू ए रूही तुम का कोण तो હું તો જમા કરું છું દાહોદ લાય ચાલ ઘેર ચાલ તો ભાઈઓ અત્યારે આપણે જવાનું છે દાહોદ અને હું તૈયાર તો થઈ ગયો છું સ્નાન કરીને ક્યાં આવવાની છે તું ક્યાં આવવાની છે ના નથી લઈ જવાની રૂહીને નથી લઈ જવાની હું એકલો જવાનું છું કારણ કે મારે છે ને વાળ પડવાના છે અને દાઢી પણ બનાવવાની થોડી અને ક્યાંક ફરવા જવાના છે અમે લોકો તો ઉદયભાઈને પૂછીશું ક્યાં જવાના છે ફરવા માટે કાં લઈ જજો ના નથી લઈ જવાની હું તો ઘણી જવા કરું છું પછી વાર લાગશે મને દાહોદ જઉં છું તો ભાઈઓ આપણે નીકળી ગયા છે દાહોદ જવા માટે રસ્તો એકદમ બેકાર છે તમે જોઈ શકો છો તો ફાઇનલી ભાઈઓ હેર કટિંગ આવી ગયા છે આપણે અને ફેસ વોશ બી થોડું ઘણું કરાવી દીધું છે તો હવે નીકળીએ આપણે આ રૂમ પર જવા માટે તો ચલો મળીએ પછી હે ને ओके तो निकलते हैं यहाँ से अभी मिलते हैं दोस्त तो गाड़ी अपनी ત્યાં પડી છે હવે અને નીકળીએ અહીંયાથી આપણે હવે ભાઈઓ અત્યારે આપણે આવીએ છીએ ઉદયભાઈના રૂમ પર ફ્લેટ ઉપર
તો ઉપર જઈએ આપણે પાંચમા માળે જવું પડશે. લેફ્ટ અહીંયાની બંધ છે અત્યારે, તો થોડી દેર બાદમાં પાંચમા માળે પહોંચી જઈશું. તો એ ભાઈ શું કરે છે તમને બતાવીશું આપણે. હેલો સાહેબજી, કેવું છે? અલે ફરવા જવાનું ક્યારે કરીએ આપણે? ગોઠવીએ હું યાર એમ. હા યાર થોડું કામ આવી ગયું છે ને. શું કામ આવ્યું અંદર? એટલે કેન્સલ થઈ ગયું પાછું. તો કોણ કોણ તૈયાર હતું? તૈયાર કોણ કોણ હતું આવવાનું? તો અહીંયાથી તમને વ્યૂ બતાવું શાનદાર. જોઈ શકો છો તમે, દાહોદ આપણું પબ્લિક તો જો હે ને મોટી મોટી બિલ્ડિંગો, અને આ બિલ્ડિંગોમાં આપણે મજા આવી ગયો. તો પાણી પીવાડી યાર, એટલો પાણી પી રહ્યો પરોણા અંતો કરીને પાણી. લોટો પણ લઈ ના લઈ. અત્યારે અમે આવી ગયા છે ઘરે અને કચોરી લઈને આવ્યા છે. શું શું છે આ? શું છે એ? આ શું છે? તું શું ખાય? કસોરી. કસોરી છે શું છે? તે નહીં લીધું? નહીં તું? તો આપણે આવી ગયા છે અત્યારે ઘરે, અને ઘરે આવી અને કચોરી લાવ્યા હતા. કચોરી ખાધી અને રૂહી લોકો આવી ગયા છે ખેતરમાં ઘાસ કરવા માટે. અહીંયા કાકાના ખેતરમાં બહુ જ ઘાસ થયું છે, તે ઘાસ ઉખેડશે અત્યારે. તો બતાવું તમને રૂહી શું કરે છે, બતાવું તમને. શું કરે તું? હે ના, મેં ઘાસ નહીં ઉખેડતી. ઘાસ હે તો બેન લોકો અહીંયા બધા ઘાસ ભેગું કરે છે. હવે હું મોટર બંધ કરી આવું ત્યાં જઈને. મોટર બંધ કરી પછી થોડી વાર પછી પાઇપ બધી અહીં પાછી ગોઠવવાની છે અહીંયા છેક સુધી. આ બધું લસણ છે ને એ પાણી પીવાનું બાકી. તો દાદી ના લેજા ખોડ લીધી બા તને બીજી વાર ખાઈ જા. બાય બાય.